સ્વાગત છે ખેડૂત મિત્રો, તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એક નવી અગત્યની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતોને સરકાર તરફથી ₹10,000ની સહાય આપવામાં આવે છે। મિત્રો, ખાસ વાત એ છે કે આ યોજનામાં રાજ્યના તમામ વર્ગના ખેડૂતો સહાય મેળવી શકે છે। તો મિત્રો, યોજનાની સંપૂર્ણ અને વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ। તે પહેલાં મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ખેડૂતો માટે આવતી નવી સરકારી યોજનાઓની માહિતી તમને સમયસર મળી રહે। તો ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજના વિશે વાત કરી રહ્યા છીએ તે છે ખેડૂતોને છાણિયું ખાતર ખરીદવા માટે સહાય આપવાની યોજના। હવે મિત્રો, આ યોજનામાં ખેડૂતોને કેટલી સહાય મળશે તેની વાત કરીએ। તો મિત્રો, એક ખેડૂતને 1 હેક્ટર દીઠ ₹5,000ની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મેળવી શકશે। એટલે મિત્રો, એક ખેડૂતને ₹10,000ની સહાય મળવાપાત્ર થશે। તો મિત્રો, આ સહાયની રકમ સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। એટલે અરજી કરતા પહેલાં તમારા બેંક ખાતામાં KYC, બેંક સીડિંગ અને મોબાઈલ નંબર પહેલેથી જ અપડેટ કરાવેલો હોવો જરૂરી છે, જેથી સરકારની રકમ જમા થવામાં કોઈ સમસ્યા ન આવે। હવે મિત્રો, આ યોજનાનો લાભ SC, ST, OBC, EWS અને જનરલ બધી જ કેટેગરીના ખેડૂતો લઈ શકે છે। મિત્રો, ધ્યાન રાખજો, આ યોજનામાં દર વર્ષે એકવાર સહાય મળવાપાત્ર છે। એટલે જો તમે અગાઉ આ યોજનાનો લાભ લઈ લીધો હોય તો ફરીથી 1 વર્ષ પછી સહાય મેળવી શકો છો। હવે મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આ અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ છે iKheduत.gujarat.government.in। મિત્રો, આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2026 છે, જેથી સમયસર અરજી કરી દેજો। તમે મિત્રો મોબાઈલમાંથી ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, જ્યારે તમારી અરજી મંજૂર થઈ જશે ત્યારબાદ નિર્ધારિત સમય મર્યાદામાં અરજી પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે। હવે મિત્રો, કયા કયા દસ્તાવેજોની જરૂર છે તેની વાત કરીએ। જમીનની વિગતો 7, 12 અને 8ની નકલ। જો તમારે સંયુક્ત ખાતા હોય તો અન્ય ખાતેદારોની સહી અથવા અંગૂઠો જરૂરી રહેશે। આધાર કાર્ડની નકલ। જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર અને બેંક ખાતાના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક। SC, ST કેટેગરીના ખેડૂતો માટે જાતિ પ્રમાણ સાથે સેન્દ્રિય ખેતીનું સ્કોપ સર્ટિફિકેટ। જૂથ સર્ટિફિકેટ હોય તો તેની નકલ। મિત્રો, આ તમામ દસ્તાવેજો અરજી મંજૂર પત્ર સાથે જોડીને ખેતીવાડી કચેરીમાં જમા કરાવવાના રહેશે। હવે મિત્રો, આ યોજના અમલમાં મૂકવાનો સરકારનો મુખ્ય હેતુ સમજીએ તો સરકાર ઈચ્છે છે કે ખેડૂતો લાંબા ગાળે ખેતીમાં ફાયદાકારક પદ્ધતિ અપનાવે છે। કેમિકલ ખાતર છોડીને છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જેવી સેન્દ્રિય ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે છે। આપણા પૂર્વજોની કુદરતી ખેતી પદ્ધતિને ફરીથી જીવંત કરવી અને ઓર્ગેનિક ઉત્પાદનનો બજાર ભાવ પણ સારો મળે, આ હેતુથી ગુજરાત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે। જો આ યોજના વિશે તમને કોઈ પણ પ્રકારની માહિતી કે પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું। અને મિત્રો, જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે। આવી જ ઉપયોગી સરકારી અને ખેડૂતલક્ષી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિડીયો સાથે।